સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસનો દાસ થવાની જય જય જય. વર્ષોથી સ્વામીજી રાજકોટ પધારતા. બે ચાર ઘર હતા. ભક્તિનગરમાં ભટ્ટ સાહેબનું ઘર અને કુમાર બાબુ એ જ ને. તો પિયુષભાઈના ફાધર નામ શું? મુક્કા બાપા અને રાણા સાહેબ. ચાર ઘર. પેલી બાજુ પૂજારા પટેલ આઈસ્ક્રીમ. 5-6 ઘર હતા. કુંવરજી બાપા વિયોગમાં નહીં. હિંમતભાઈ પણ નહોતા. સ્વામીજી આવે કાં ભટ્ટ સાહેબને ઘેર રોકાય, કાં કુમાર બાબુને ઘેર રોકાય. એક રસોડાનું ઘર નહીં, એટલું જ ભક્તિ. એમાં સ્વામીજી સુઈ જાય, અમે સંતો હાથે હોઈ જઈએ, ઘરના મેમ્બરો હોય. ભીડ હતો સ્વામીજી બેઠો. અને સ્વામીજીનો ટ્રાવેલિંગ ટાઈમ ખબર? રાતે 11 વાગ્યા પછી 12 વાગ્યા પછી નીકળવાનું મંદિરેથી, હરિધામથી. સવાર પડે એટલે રાજકોટ આવવાનું. એ વખતે સિક્સલેન્ડ રોડ નહોતા. પાંચ 6 કલાક ઉપર થાય. ઓવરનાઇટ ડ્રાઇવિંગ કરે. સવાર આવે એટલે સ્વામી તો સવાર થઈ ગઈ હોય. લાવીને તો કામે લાગવા, નહીં ધોઈને આરામ નહીં. અહીંથી નીકળે ત્યાર પર રાતના 12 વાગ્યા પછી નીકળે. મંદિરે પહોંચે એટલે સવારથી હોય. ત્યાં પણ પછી જઈને તો કામે લાગવાની વાત. એ સ્વામીજીએ પોતે આવો ભીડો બેઠો છે. દીવો ત્યાં દાંતણ નહીં, દાંતણ ત્યાં દીવો નહીં. આવા ઘર નહોતા. પછી કુંવરજી બાપા લોકો યોગમાં આવ્યા. પછી હિંમતભાઈને ઘેર સ્વામી ઉતરતા. ત્યાં પણ ચોકડીમાં બહુ નાયા નહીં. બાથરૂમ તો પાછળથી થઈ. ચોકડી ના થશે ઓપન સંડાસ ખરો,
ફંડાવન ચોકડીમાં વર્ષો સુધી સ્વામીજી એ રીતે વિચરણ કર્યું. કુંવરજી બાપાને આખું કડિયા સમાજ, હિંમતભાઈને, કિશોરભાઈ માવદિયા, આખું ગ્રુપ સાથે આવ્યું યોગમાં. એમાં પણ કંઈક બોર્ડિંગનું ખાતમુહૂર્ત હતું. કડિયા જ્ઞાતિની બોર્ડિંગ ખાતમુહૂર્ત હતું. એમાં સ્વામીજીને આમંત્રણ આપવા માટે આવેલા. ઘણા સંતોને આમંત્રણ આપ્યું છે, પણ કે આપણે સ્વામીજીને બોલાવીએ. સ્વામીજીને આમંત્રણ આપવા માટે સોખડા. દશેરાનો દિવસ કે સમય દશેરાના દિવસે ખાતમુહૂર્ત કરું છું તમે બધા, કારણ કે દશેરા ના આવો કે દશેરા અમારો સંતોનો દિવસ કહેવાય. એ સ્વામીજીનું દીક્ષા દિન. તેથી સ્વામીજી પાછળ દીક્ષા લીધેલી. એટલે સ્વામીજીએ કે મારે દશેરા તો સંતો સાથે રહેવાનું, હું ના આવું. કે સ્વામી તમે કેટલા કે ફ્રી થાવ? કારણ કે બપોર સુધી તો હું સંતો સાથે રહું. સવારે સ્વામીજી જાતે પીરસે, જમાડે, આનંદ કરાવે, સભા કરે, ગોષ્ઠી કરે, બધું ચાલે. કોઈ બાપા કે સાંજ ના રાખે, કારણ કે સાંજે રાખો તો આવું. હવે સાંજે 5 વાગ્યાને રાખ્યો તો ત્યાંથી કલાક નીકળવો પડે સોકડાથી. હરિધામ નહોતું, હરિધામ નહોતું. 5 થી 6 કલાક થાય મિનિમમ. એટલે સ્વામી ટાઈમ તો આપ્યો કે સાંજે ખાતમુહૂર્ત કરીશ કે. અને બધાને આમંત્રણ આપી દીધેલું. અને આમંત્રણ આપ્યું બધાને, કાલ લખીને જણાવ્યું હોય. પછી સ્વામીજી કે લાગીને આગળ પૂછે ને, 11 વાગે ફોન કર્યો તો કે હજુ તો સ્વામીજી સભામાં પધાર્યા છે. સભા થશે પછી બધા જમશે કે. 12 વાગે ફોન કર્યો તો કે સ્વામીજીનું પ્રવચન ચાલે છે. 1 વાગે ફોન કર્યો તો કે સ્વામીજી સંતોને જમાડવા માટે પધાર્યા છે. 1:30 વાગે ફોન કર્યો તો હજી સ્વામીજી પોતે જમવાના બાકી છે કે. 2 વાગ્યા પછી બધું પરવાયું તો કે હવે બસ સ્વામીજી નીકળવાની તૈયારી કરે છે કે. પેલા બધા વિચાર કરે કે હવે સ્વામીજી પહોંચી શકે નહીં. અત્યારે 3 કલાકમાં નહીં પહોંચાતું અહીંયા. 6 લેન રોડ છે તોય. અને અત્યારે ગાડીઓ સારી છે. ચીપ ને એમ્બેસેડર ગાડી હતી. કઈ હતી? એમ્બેસેડર. કેટલી સ્પીડે જાય? 80-90. હો જાય તો આમ કરવા માંડે. રસ્તા જ નહોતા. 100 કિલોમીટર જાય એવા. સ્વામીજી 2 વાગ્યા પછી નીકળ્યા. કેટલા વાગે રાજકોટ આવ્યા છે? 5:30નો ટાઈમ હતો. ખાતમુહૂર્ત 5:15 સ્વામી અડી ગયા રાજકોટમાં. સવા પાછી એ રોડ સામે આવ્યો કે ગાડીને ઉડાડી
300 કિલોમીટર 3 કલાકમાં ન હોય. 300 કિલોમીટર થાય અહીંથી બરોડા. ભાઈ હરિધામનો બી રસ્તો પાછો એવો જ હતો અમારો, સોખાડા ક્રોસ કરો ત્યારે છાણીથી સોખડા પહોંચાય. એ 6 કિલોમીટર કાપતા જ અડધો કલાક થાય. સ્વામીજી દિલમાં બેસવું થાય. દશેરાના દિવસે આવી ગયા, મુહૂર્ત કર્યું, પછી ત્યારથી આખું 3 પરિવાર યોગમાં આવ્યા. એટલે શૂન્યમાંથી સ્વામીજી સર્જન કર્યું. આ બધું એમના દાખલાનું ફળ છે. અવિરત વિચરણ કર્યું સ્વામીજીએ. દરેકના દિલ હાચ્યા છે. શું કર્યું? અત્યારે તમારે કોઈને હાચવા પડતા નથી. હમણાં પધરામણે ગયા, ભગતને ઘરે બચારા નીચે આવીને બાધા. કે સ્વામીજી લિફ્ટ નથી જે માળ, અમે નીચે પૂજન કરી લઈએ, તમને ઉપર નહીં ચડાવવા. કે શું કે ઠાકોરજીનું પૂજન નીચે કરી લઈએ, તમને ઉપર નહીં ચડાવ. એ ભક્તિ એ જમાનામાં નહોતી. શું સાંઈ? અને બાપાના વખતમાં તો એનાથી વર્ષોથી રાજકોટમાં બાપા બધા હોય, એકને ઘેર ગયા હોય તો 9 ઘેર જવું પડે, સાચવવા જ પડે. સાચવવા જ પડે. સ્વામીજીએ બધાને હેત કરી સમજણ આપી અને અપેક્ષાથી પર કર્યા. તે સમાજમાં અપેક્ષા નહીં. એ વખતે લાસ્ટ ટાઈમ આવ્યા હતા આપણે, ત્યારે એક ઘેર પધરામણીનું રહી ગયું હતું. તૈયારી બધી કરેલી લોકોએ, પણ એ વખતે નહોતું ગોઠવાયું. આ વખતે ઘેર પધરામણી કરી. એને કહ્યું શરૂઆતથી સાંઈ કે કેન્સલ તો કેન્સલ, કે રાખવાની છે તો રાખવાની. આ સમજણ એ સ્વામીજીના ભીડાનું ફળ છે. પોતે ભીડો બેઠી ગયા અને આપણને એક સમજણ બક્ષિસ આપી ગયા. જેટલે ઘેર પધરામણી કરી, કચ્છમાં કરી, અહીં કરી, દરેક વ્યક્તિ એક જ પ્રાર્થના કરી કે સ્વામી સર્વાથી સ્વામીને ઓછાડા ના કરીએ. એના વચનમાં બુદ્ધિ ન લગાડીએ. ટાબોરિયા બધા યંગસ્ટર બસ કે એમને સાથે દોસ્તી બાંધી દઈએ, એ અમારો કાન પકડીને ભૂલ બતાવી શકે, સંબંધ થાય. એ સ્વામીજીએ આધ્યાત્મિકતાનું સિંચન કરી આપ્યું. જાગૃત સમાજ પોતાનું જ કરવા તરફનું જશે એવો સરસ સમાજ સ્વામીજીએ ઊભો કર્યો. દરેક ઘેરે પધરામણી કરી, દરેક રીતે કહે કે સ્વામી પ્રાર્થના હોલ બનાવીએ છીએ તો કોઈ વસ્તુ વાલી રાખ્યા વગર સેવા કરી લઈએ. કે બાકી ધર્માદો ધરથી માંદો. શું કહેવાય? ધર્માદો ધડથી માંદો. એ કોઈ 10% આવે જ નહીં. અત્યારે દરેક વ્યક્તિને એવી ગરજથી ભક્તિ કરી લેવાની ગરજ છે કે હું રહી ના જાઉં, મારી સેવા સ્વરૂપે રીતે કરી શકું. પછી એ
પ્રાર્થના કેવી કરે કે સ્વામી સેવા કરી એનું જાણપણ પણ ન રહે. સામાન્ય વસ્તુ નથી ને તો તકતી લગાડે. ગોરધનભાઈ મગનભાઈના સૌજન્યથી આપણું સૌજન્ય નીકળી ગયું. અસ્તિત્વ આપણું જ નહીં તો પછી કઈ પાટિયા મારવાના રહ્યા. અસ્તિત્વ એમના ચરણમાં લીન કરવાયા છે. શું કરવા? આપણું અસ્તિત્વ કેટલું? આપણું અસ્તિત્વ કેટલું વિચાર કરીએ તો જ્યાં સુધી પગ ચાલે એટલું, ત્યાં સુધી પગ ચાલે ને કામ કરી શકે ત્યાં સુધી આપણું અસ્તિત્વ. પછી ઉંમર થાય ને પગ ગરબા ગાય, છોકરા સેટ થઈ ગયા હોય તો બાપા તમે નડશો નહીં કે બાપા તમે નડશો નહીં. પછી નડવા મળીએ આપણે. ભગવાનની દુનિયામાં એવું નથી. ભગવાનની દુનિયામાં એને કોઈ નડતું નથી. ભક્તિને વશ ભગવાન છે. દિલને ભક્તિ હોય એ વશ થઈ જાય. અત્યારે ઠેર ઠેર એવો સમાજ જ્યાં છે ત્યાં કાળી રોડી બાજુ ગયા હમણાં આદિવાસી બધા છે. કેવા આપણે બધા સધર છે. ત્યાં તો મકાન રોટલો શ્રીજી મહારાજ કે હું શાક હાથે લઈ જાઉં. રોટલો એ લોકોને ખાઉં, દૂધ એ લોકોનું, શાક મારું. એ સાધુના ધન્યવાદ છે કે ત્યાં વિચરણ કરવાનું એ ગરીબનો છુપડામાં રહીને. પણ છતાંય 3 જગ્યાએ પ્રાર્થના હોલ કરવાનું ખાતમું કર્યું. એના લેવલે એના ગામમાં જે 100-150 જણા સભા કરતા હોય એના લેવલના જે કર્મ, છતાંય એને બનાવવાનું તો ખરું. છાપરું બનાવતો હોય તો છાપરું સસ્તું નથી થતું, પણ છતાં ઉમંગ બધાને છે. શિસ્ત અને ભક્તિ પણ સરસ. 3 કલાકની સભા બેઠા હોય, એક છોકરું ઊભું ના થાય. કથા વથા બી સ્પિરિચ્યુઅલ થાય પાછી ત્યાં. દરેક જગ્યાએ સ્વામીજીએ એવું સિંચન કર્યું. આદિવાસીમાં પણ એક સાહેબ ભક્તિનું સિંચન થયું છે. એ સમાજની વચ્ચે આપણે મળ્યા છે. નવા સર્વતી સ્વામી જેવા રિંગ લીડર, એ તો પોતાની જાતને 10 ના 10 જ માને છો. એના લીડર થવામાં રસ જ નથી. તમારી સેવા કરવામાં રસ છે. એવા સરસનો સાધુની ગોદ આપણને મળી. એટલે અહીંયા આવે એટલે અમને દર્શન કરવા માટે આવતા હોય કે સ્વામીજીનું સર્જન છે એનું દર્શન થાય. રિયલ દર્શનમાં જવું છે બસ. આવો સમાજ ધરતી પર હોય નહીં. એટલે અરસપરસ અને સરસ વાત કરી, ગમી ગઈ. ક્રિકેટ ટુર્નામેન્ટમાં બધાને દંડવટ કરે એ તો બધા ન્યૂ કોમર્સ હોય ને, સભા ભરનારા હોય તો બરાબર છે કે સભા ભરનારા દીકરાઓ
મેગા મિક્સ છતાંય નવા છોકરા બી રેડવાનું સામાન્ય વસ્તુ નથી. એ મહિમા હોય તો સિંચન થાય. પ્રસંગોના શેરિંગની વાત કરીએ, અદ્ભુત વાત થઈ. કાર્યકર તો અરસપરસ પ્રસંગ શેરિંગ કરે, પોતાનું સ્વાધ્યાયનું દર્શન કરે. પોતાનું પાકું થઈ જાય. પ્રસંગ શેરિંગ કરવામાં શરમાવાનું નહીં, આપણું પાકું થઈ જાય. શાસ્ત્રી મહારાજના પ્રસંગની વાત સ્વામીજી ઘણી વખત કરે. વિજ્ઞાનાનંદ સ્વામી હતા. મહારાજના વખતના. એને ગુણાતાન સાયન્સ સેવા કરેલું. એટલે શાસ્ત્રી મહારાજનો લાભ લેતા. પછી રાતે મોડે સુધી લાભ લે. પછી હેતવાળા જે બે ચાર હોય એને ઉઠાડીને વાત કરે. 11 વાગે ઉઠાડવાની વાત નહીં, રાતે 3-4 વાગે ઉઠાડવાની વાત છે. એટલે લાભ લેવા ગયા મિડનાઇટ જ લાભ લેતા હોય. રહસ્ય જ્ઞાન છે ને અડધી રાત પછી શરૂ થતું હોય. એટલે 12 વાગ્યા પછી લાભ લેતા હોય, 3 વાગ્યા સુધી લાભ લે, પછી જાય જોડિયા સંતને ઉઠાડે, એની વાત કરે, પ્રસંગોની બધી. એવું સરસનું દર્શન તમે અહીં કરાવો છો. પ્રસંગ શેરિંગ કરીને પોતાનો સ્વાધ્યાય જે રજૂ થાય છે એ આત્માનું ઘડતર કરે. શું કરે? મોટા પુરુષનું જીવન દર્શન છે એ જ આપણું ઘડતર છે. તો એમાં બધા ડૂબેલા છો ને, ખૂબ આનંદ. એમાં ડૂબેલા રહેવું છે. સ્વામીજી અત્યાર સુધી જે કંઈ કર્યું છે આપણા માટે એનું મનન ચિંતન કરતા રહેવું છે. સરસ અતિશયના આયોજન પણ સરસ હોય છે. ભેગા મળીને આનંદ કરવાનો છે. શું કરવાનું છે? સત્સંગ એટલે ભેગા મળીને આનંદ કરો. મહિમા સમજીને એકબીજાના આગળ ખોવાઈ જવાનું. બસ એટલું કરીએ છીએ અને આપણે એમાં વધારો કરવો છે. બસ તો સર્વાતિશયના સંગે દિન પ્રત્યે આપણી વૃદ્ધિ થતી જાય અને મહિમા અને નિષ્ઠાનો બેજ આપણો દ્રઢ થતો જાય. મેં સરસાઈની સવારે વાત કરી. 2 વસ્તુ આપણે જ્યાં જઈએ ત્યાં એ વાત ઉપર જ ફોકસ થવું છે આપણું. એક સ્વધર્મ, બીજું સમજણ ને સ્વધર્મ. સમજાવશે જો કે એ બંને પર જેટલા આપણે ઊંડા ઉતરીએ પછી મહિમા સિવાય કાંઈ ના રહે. નિષ્ઠા પાકી હોય, સમજણ પાકી હોય તો સ્વધર્મ સહજ પડે. સ્વામી સમજાવશે જો કે બહુ ઊંડો સબ્જેક્ટ છે, સમજાવશે આપણને. પણ આપણે 2 વસ્તુ જીવનમાં પાકી કરે છે. સ્વધર્મનું શ્રવણ જોઈએ, લોકોના ગુણ આવે એટલા માટે નહીં,
રાજી થઈને માટે. બાકી શનિવાતમાં લખ્યું છે કે ભાઈ આપણે વર્તે તો કોઈકને ગુણ આવે તો એને આત્માની યાત્રા આગળ વધવામાં આપણી યાત્રા અટકી જાય. હું સ્વધર્મ ના પાડીએ તો એટલે આપણે સ્વધર્મ એટલે જીવવું છે કે એને ગમે છે. એટલે એના જીવનના સ્વધર્મ જે પ્રસંગો છે એનું મનન ચિંતન થવું જોઈએ. બીજું સમજણ કે પહેલા પકડની પહેલાની છેલ્લી વાત એ વાતમાં ડૂબીને ચાલવું છે બસ. તો સર્વાથી સ્વયંનો સંગે આ બે મુદ્દા ઉપર આપણી યાત્રા નિરંતર કરતા રહીએ. સમાગમ જોઈએ. બધા સરસ ડૂબેલા છો કથા વાર્તામાં. અંગ બધાનું સારું છે એટલે આનંદ છે. બસ આપણે કથા વાર્તામાં ડૂબી મહિમાથી દાસ ભાવે દરેકની સેવા ભક્તિ કરતા રહીએ અને સ્વામીજીના અહીંયા હાસ કરતા રહીએ. એ માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિની શક્તિ આપે એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.